તો જય દ્વારકાધીશ, કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આવી ગયા છે સીધા વાડીએ સવારમાં. જોઈ શકો છો વાગી રહ્યા છે 6:30 અને આવી ગયા તો આપણે 5 વાગ્યાના વાડીએ, પણ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણા ધાણાના ઉભળા કરવાનું કામકાજ ચાલે છે આ વાડીએ. પણ આમ થઈ ગયા છે, જોઈ શકો છો થોડાક. અને હવે આપણી ઓલી વાડીએ જવાનું ઉભળા કરવા. હા, પછી કરી નાખીશું. ત્યાં પહેલાં બાકી સી કરી આવી. અને હજી તમને ખબર છે કાલ આપણે એટલા ધાણા વાઢવાના બાકી રહી ગયા હતા. તો કાંઈ નહીં, અત્યારમાં આપણે ઉઠી ગયા છે નોલ વાડીએ જાય, ત્યાં જઈને તમને ડાયરેક્ટ મળું. ચાલો. તો અત્યારે મિત્રો મેં તમને કીધું તેમ આપણે ઓલી વાડીએ હતા અને ત્યાંથી સીધા આપણે આપણી આવડી આ વાડીએ વહી આવ્યા હતા. અને જોઈ શકો છો આયા પણ આપણે ઉભળાનું કામકાજ ચાલે છે. ઉભળા કરવાનું, આવા કંઈક ઉભળા કરીશ તમને બતાડી દઉં. અને ભાઈ સવારનું વાતાવરણ જોવો મિત્રો, કંઈ ઘટે નેક્સ્ટ લેવલ. અને આવા ઉભળા કરી છે આપણે ભરોટિયા ઉભળા, જી સમજો તમે. ઓલી વાડીએ કરતા હતા, પછી ત્યાંથી વહી આવ્યા હતા. ત્યાં આપણે 5 વાગ્યાના વહી ગયા હતા મિત્રો. અને અત્યારે 7 વાગી રહ્યા છે અને આયા વહી આવ્યા છે. હજી કરવાનું ચાલુ જ છે, આમ જોઈ શકો છો. આમ કરે છે અને હજી આ બાજુ બાકી જ છે આ બધાય. અને અત્યારે આપણે જવું છે ઘરે, કારણ કે આપણે થોડુંક ઘરે કામ છે. ઘરે કામ પતાવીને પછી પાછા આવીશું, કારણ કે હજી તેડવા આવવા પડે. એક ગાડીમાં બધા નો સમાય ને મિત્રો, એટલે. તો કાંઈ નહીં, આપણે આવી હમણાં ઘરે કામ પતાવી તો ઉભળા થોડાક બાકી છે, ઉભળા થઈ જાય. ચાલો કન્ટિન્યુ. તો આપણે મિત્રો પાછા આપણી આ વાડીએ વહી આવ્યા છે. મેં તમને કીધું તોલ વાડીએથી ઘરે ગયા હતા, ઘરેથી પાછા આ વાડીએ આવી ગયા છે. આપણે તો મિત્રો સવારના ટાઈટ જ ખાઈ છીએ, તેડવા મૂકવામાં જ રહ્યા. અને આજ ગધડીની ટાઈટ હોત એમ પડી મિત્રો, નકર કાયમ ઉનાળો આવી ગયો છે. હમણાં આજ પાછી ઠંડી બહુ પડી અને આજે જ આપણે તેડવા મૂકવાનું થયું. સવારમાં પહેલાં ઘરેથી આ વાડીએ આવ્યા, આ વાડીએ તોલ વાડીએ મજૂરને મૂકી આવ્યો, ત્યાંથી ઘરે આવ્યો, ઘરેથી બાને લઈને આ વાડીએ મૂક્યા ને પાછો મજૂરને તેડો જાય. પેટ્રોલની ટાંકી મિત્રો આમનો આપણે ખાલી કરી નાખીશું. પેટ્રોલની ટાંકી માંગી ગઈ, મારી દેવાઈ ગઈ. એ અમે આજ ટી-શર્ટ પહેર્યું બાંધ્યું ટાઈટની. તો કાંઈ ના, ડાયરેક્ટ ઓલી વાડીએ જઈને મળું. ચાલો. તો આપણે પાછા અત્યારે પૂગી ગયા છે આપણી આવડિયા વાડીએ, જોઈ શકો છો. સવારે હતા એ વાડીએ અને આ ઉભળા થઈ જ ગયા છે. એટલા રહ્યા છે મિત્રો, બાકી જોઈ શકો છો. બાકી બધા ઉભળા થઈ જ ગયા છે ઓલમોસ્ટ, અહીંથી લઈને આમ સુધી જોઈ લ્યો. સાહ બહુ લાંબો મિત્રો, બાકી બધા ઉભળા થઈ જ ગયા છે. તો કાંઈ નહીં, ઉભળા થઈ જાય થોડીક વારમાં પછી ડાયરેક્ટ નીકળી જાય ઓલી વાડીએ. ઓલી વાડીએ જઈને જ મળું તમને. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે, તમને ખબર છે સવાર હતા ઓલી વાડીએ, એ વાડીએ કામ પતાવીને સીધા આપણે આ વાડીએ વહી આવ્યા હતા. જોઈ શકો છો અહીંયા કેટલા બધા ઉભળા કરી નાખ્યા. અને હવે ધાણા વાઢવાનું કામકાજ પાછું શરૂ થઈ ગયું છે. ઉભળા થોડાક કરી નાખ્યા ને ધાણા વાઢે છે. અને આપણે લસણનું કામ કરતા જ કર્યું ને વાગી રહ્યા છે 12:30. તો ભાગી જાય ડાયરેક્ટ ઘર સાઈડ મિત્રો. અને તડકો એમ લાગે છે 12 વાગી ગયા છે બપોરના. તો કીધું ઘરે વહી જાય, પછી બપોર પછી ડાયરેક્ટ પાછા આવશું. ચાલો હવે ડાયરેક્ટ હું ઘરે જઈને મળું તમને, કે બપોર પછી મળું તમને ડાયરેક્ટ વાડી આવીને. કન્ટિન્યુ. ચાલો. તો અત્યારે આપણે પાછા પહોંચી ગયા છીએ વાડીએ. તમને ખબર જ છે બપોરે વહી ગયા હતા ઘરે અને અત્યારે પાછા આવી ગયા છે વાડીએ ડાયરેક્ટ. અને કાંઈ નહીં, થોડાક લહણના પૂરા વારવાનું બાકી છે, વારી છે. જોઈ શકો છો, બાકી બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે. ઉભળાઈ કરી નાખ્યા છે, આમ પૂરા વારવાનું થોડાક બાકી છે. અને અત્યારે આપણે આ એક ક્યારો પાવાનો બાકી હતો ને મિત્ર, આમાં શાકભાજી વાવી હતી, ક્યારો પાઈ રહ્યા છે. જોઈ શકો છો. હા, ક્યારો પાઈ દઈ પછી ઘરે વહી જવાનું લગભગ થાય આપણે, કારણ કે એટલા માટે એને, કારણ કે આજે જવાનું છે વડોદરા. તો એ આવે છે ઘરે અને એને પછી સાંજે મૂકવા જવાનો થાય આપણે જેતપુર. જેતપુરથી એને એસટી બસમાં ટિકિટ લખાવી છે ને, એટલે એને જેતપુર મૂકવા જવાનું થાય આપણે. તો જોઈએ મૂકવા જવાનું થાય કે ન થાય. તો જોયું ને મિત્રો તમે, આપણે ગાડી બહાર કાઢી રહ્યા છે. આપણો ભાઈ કાઢી રહ્યો છે ગાડી બહાર, કારણ કે આપણે જવું છે તે જેતપુર. મેં તમને વ્લોગમાં કીધું તેમ આપણો એક ભાઈબંધ આવે છે અને જવું છે, એને પેપર દેવાનું છે વડોદરા, એટલે જેતપુર સુધી મૂકવા જાવ છે. જેતપુરથી એને એસટી બસ લખાવેલ છે, એસટી બસમાં ટિકિટ છે, એટલે જેતપુર મૂકી આવ્યાની આપણી ઘરે આવી ગયો તો રોંઢાનો. તો આ ગાડી બહારને કાઢે છે, તો હું ભાઈ અને અમે બે મૂકી આવી આપણા ભાઈબંધને 4 વ્હીલ લઈને.
તો ડાયરેક્ટ હું તમને જેતપુર જઈને મળું. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જેતપુર અને જોઈ શકો છો આ મૂકી દીધી છે આપણી ગાડીને આવી ગયા છે જેતપુરના બસ સ્ટેન્ડમાં. તો આગળ અડધી કલાકમાં બસ આવે એટલે ચડાવી દે આપણા ભાઈબંધને પછી નીકળી જાય ડાયરેક્ટ ઘર છે. ચાલો કન્ટિન્યુ. બ્લોગ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળું તમને નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે. બાય બાય.